સવાલ છે કે બિહારમાં દેખીતી રીતે પલાયન એક મોટો મુદ્દો છે જ. નીતિશ કુમાર તેનાથી કેવી રીતે ડીલ કરશે, કારણ કે આટલા વર્ષોથી તેઓ સત્તા પર છે, પરંતુ હજુ સુધી બિહારના યુવાનોને બહાર જવું પડે છે. ખૂબ સાચી વાત કરી. પલાયન મુદ્દો એ માત્ર બિહારનો છે ને, કેટલા વર્ષોથી છે? 5 વર્ષથી છે, 10 વર્ષથી છે, 20 વર્ષથી છે, કેટલા વર્ષથી પલાયનનો મુદ્દો ચાલતો આવે છે. આજે છે પણ એ ના થાય, એને અહીંયા રોજગારી મળે, ગામમાં રોજગારી મળે, ગામમાં ઉદ્યોગ મળે, ગામમાં શિક્ષણ નીતિ મળે, એ જ બિહારની અંદર ઉદ્યોગ લાવવાનું કામની શરૂઆત થાય. તો અહીંયા આગળ હું અહીંની વાત કરું, દાખલા તરીકે ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી 2003માં મુખ્યમંત્રી તરીકે. દેશના આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીં મુખ્યમંત્રી હતા. ગુજરાતના યુવાનોને રોજગારી મળે, વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી. કોને વિરોધ કર્યો? કેમ વિરોધ કર્યો? શા માટે વિરોધ? ત્યારે તમારે એવી વાત કરવાની કે ઉદ્યોગપતિઓના ખોળે બેસીને તમે આ ધંધો કરો છો, ત્યારે આવી વાત કરો. પણ એ વિચારતા નથી કે બહારથી આવેલા ઉદ્યોગપતિ અહીંયા ઉદ્યોગ સ્થાપશે તો ઉદ્યોગ બનાવશે તો એ ઉદ્યોગની અંદર રોજગારી કોને મળશે? ગુજરાતને મળશે. 2003થી 2025 સુધી આજે વાઇબ્રન્ટનું પરિણામ ગુજરાતની જનતાને મળ્યું છે. એ જ મોડેલ બિહારની અંદર થયું, એ જ મોડેલ ઉત્તર પ્રદેશની અંદર થયું. આજે ગુજરાત નહીં, દેશના સર્વત્રિક જ્યાં પણ જાઓ ત્યાં દેશના ઉદ્યોગપતિઓ પોતાનો ઉદ્યોગ સ્થાપી એ દિશાની અંદર બેરોજગારી આપવાનું, રોજગારી સ્થાપી બેરોજગારી દૂર કરવાનું કામ એ કરી રહ્યા છે. કેવળ વાતો નહીં, તેજસ્વી યાદવે કહી દીધું કે ભાઈ અમે તો ઘર ઘર નોકરી આપી દઈશું, સરકારી નોકરી. ક્યાંથી આપશો? કેવી રીતે આપશો? એ આપવા માટે પણ વૈકલ્પિક વિચાર હોવો જોઈએ, એની મનસા હોવી જોઈએ. બધાને આ દેશની અંદર મારા દીકરાને બી સરકારી નોકરી જોઈતી હોય તો પણ ના મળી શકે. તો એ નથી મળી શકવાની, તો એને કોઈક બીજી દિશા તરફ એને માટે ભ્રમિક વાતાવરણની અંદર લઈ જવાનો, ભ્રમ ફેલાવવાનો કે તને સરકારી નોકરી મળવાની. પણ તને સરકારી નોકરી મળે તો સારી વાત છે, તું એ દિશામાં આગળ વધે. પણ ના મળી તો તું સ્વરોજગારી એક યા બીજા પ્રકારે. તો આ દેશની અંદર એ પ્રકારની કામગીરી, મુખ્યમંત્રી વિશ્વકર્મા યોજના હોય, ભારત સરકારની શ્રમ રોજગાર યોજના હોય, આવી અનેકવિધ પ્રકારની યોજનાઓથી સ્વરોજગારી તરફનું નિર્માણનું કાર્ય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. અને જે થઈ રહ્યું છે એ આજે મતમાં રૂપાંતરિત થઈ અને દેખાઈ રહ્યું છે. નિશ્ચિતપણે હમણાં 3 વાગે બાપડું બિચારું EVM આવી જશે અને જનતાનો ચુકાદો અમારે સ્વીકાર્ય છે, આ વાત આવી જવાની. વધુ એક ગેસ્ટ જોડાયા છે અમારી સાથે, તેઓ એક્સપર્ટ છે ડોક્ટર